મિત્રો અડધી રાત્રે સોના ચાંદીના ભાવમાં થયો જબરદસ્ત ભૂકંપ. સોના અને ચાંદીના ભાવમાં થયો છે એટલો મોટો ઉલટફેર કે આજના ભાવ જોઈને તમે ચોંકી ઉઠવાના છો. આપણે જે અગાઉ વાત કરી હતી કે જે મુખ્ય બાબતો અત્યારે સોના ચાંદીના ભાવ પર અસર કરી રહી છે તેના જ સમાચાર આવ્યા અને અચાનક જ પલટી ગઈ સોના ચાંદીની બજાર. તો આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ખૂબ જ શોર્ટ વિડીયોમાં માહિતી આપવાની છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો જે ફેડની મીટિંગ હતી 17-18 તારીખ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી. તે મીટિંગમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો જેને ગઈકાલે રાત્રે 12 વાગ્યે સોનાની બજારને પલટાવી નાખી. અચાનક જ જબરદસ્ત કડાકો બોલી ગયો સોના અને ચાંદી બંનેના ભાવમાં. જે ફેડ મીટિંગમાં આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ અત્યારે જે વ્યાજ દરો છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ અગાઉ જ્યારે ઈરાન અમેરિકા વચ્ચે સમાધાન થયું, શાંતિની વાત આવી, ત્યારે એક એવી સ્થિતિ સામે આવી હતી જેને સોના અને ચાંદીના ભાવમાં તેજીને બળ આપ્યું હતું. ત્યારે માર્કેટ એવું વિચારી રહ્યું હતું કે હવે ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ થઈ ગઈ છે તો જે તેલનું સંકટ છે, ખનિજ તેલનું સંકટ છે, હોર્મુઝની ખાડી ખુલી ગઈ છે, ખનિજ તેલનું અવાગમન ચાલુ થઈ ગયું છે, તો જે તેલનું સંકટ છે તે હવે ટળી જશે અને તેને લઈને અમેરિકા અને દુનિયાભરમાં જે ઇન્ફ્લેશન વધવાની સંભાવના છે તે ઘટી ગઈ આગામી દિવસો માટે. અને તેને લઈને જે ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાની એક વાત ચાલી રહી હતી તે અટકી જશે તેવું માર્કેટે ધારી લીધું હતું. તેને લઈને જબરદસ્ત ઉછાળો સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો હતો. પરંતુ ફેડની મીટિંગમાં પહેલા તો વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થયો ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ ત્યારબાદ ફેડ દ્વારા જે તેનો રોડ મેપ હોય છે, એટલે કે આગામી 4-6 મહિના માટે ફેડની વ્યાજદરની દિશા શું રહેશે તેનો એક રોડ મેપ તેઓ જારી કરે. તે રોડ મેપ જારી કર્યો અને તેમાં એક એવો પોઈન્ટ મૂક્યો કે ડિસેમ્બર મહિના સુધીમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં એકવાર વધારો થઈ શકે છે. આ વાત આવતાની સાથે જ જે સોનાની બજાર ફૂલ ગુલાબી તેજીમાં ચાલી રહી હતી તે ઊંધા માથે ગબડી ગઈ. અચાનક ઊંચા મથાળેથી $170 તોતિંગ કડાકો બોલી ગયો. આ બધું જે થયું તે ભારતીય બજાર બંધ હતી ત્યારે થયું. તેને લઈને ખાસ મોટો ફેરફાર ભારતીય બજારમાં જોવા ન મળ્યો. ચાંદીના ભાવમાં પણ સોનાની પાછળ કડાકો બોલી ગયો. આ જે બન્યું ત્યારબાદ એક એવા સમાચાર આવ્યા જેને થોડો સપોર્ટ આપ્યો સોના અને ચાંદીના ભાવને. ઈરાન અને અમેરિકા વચ્ચે જે આ 60 દિવસના યુદ્ધ વિરામની જે ડીલ છે તે સાઇન થઈ ગઈ છે. પહેલા એવી વાત આવી રહી હતી કે થોડો ખતરાક ચાલી રહ્યો છે જેને લઈને ભાવ ઉપર નીચે થતા હતા. પરંતુ આ સમાચાર આવતા જ ફરીથી આજે વહેલી સવારથી સોના ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય સોના ચાંદીના ભાવમાં ઉછાળો ફરીથી જોવા મળ્યો છે. પરંતુ જે આ મુખ્ય સમાચાર આવ્યા ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો થઈ શકે છે તેવી સંભાવના જાહેર થઈ, તેને સોના ચાંદીના બજારને દબાણમાં લાવી દીધું છે. અને આગામી સમયમાં આ સમાચારને લઈને હજુ પણ બજાર દબાણમાં રહી શકે છે. હવે આમાં જોવાનું રહેશે કે ટ્રમ્પ શું હસ્તક્ષેપ કરે, કારણ કે એ વાત જાણીતી છે કે ટ્રમ્પને વ્યાજદર ઘટાડવા છે. જ્યારે જેરોમ પોવેલ હતા ફેડના ચેરમેન ત્યારે પણ ટ્રમ્પ સતત તેની પર દબાણ કરી રહ્યા હતા કે વ્યાજદર ઘટાડો. તેને લઈને તેની બંને વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હતો. હવે નવા ચેરમેન આવી ગયા છે તે જે ટ્રમ્પના માણસ ગણાય છે તેણે એવી જાહેરાત કરી કે વ્યાજ દરોમાં એકવાર વધારો કરશું. તો ટ્રમ્પ તેમાં વચ્ચે આવી શકે છે અને નજીકના દિવસોમાં, નજીકના મહિનામાં એવું બની શકે કે આ જે વધારો કરવાની વાત છે તે ઉડી જાય. પરંતુ ત્યાં સુધી સોનાના ભાવ આ સમાચારને લઈને દબાણમાં રહેશે. અત્યારે ભાવ શું છે તે જાણી લઈએ. તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવમાં જે એકદમથી તેજી હતી છેલ્લા 3 દિવસથી તે ગઈકાલે રાત્રે કડાકો બોલી ગયો અચાનક, અને પ્રતિ કિલોએ 6 થી 7 હજાર રૂપિયાનો ઘટાડો અચાનક જોવા મળ્યો છે. આજે સવારે થોડું સુધર્યું ચાંદીનું બજાર. ભારતીય બજારની વાત કરીએ તો ચાંદી ચોરસા 2,41,000 રૂપિયા અને 999 વિથ જીએસટી ચાંદી 2,50,000 ની આસપાસ અત્યારે વેચાઈ રહી છે. 6 થી 7 હજારનો ઘટાડો. સોનાના ભાવની વાત કરીએ તો $170 જે કડાકો બોલ્યો ગઈકાલે રાત્રે, ત્યારબાદ સવારે તેમાં $60 થી $70 જેટલો ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ જે ઊંચી સપાટી હતી લગભગ $4381, ત્યાંથી અત્યારે $100 નીચું છે આંતરરાષ્ટ્રીય સોનું. ભારતીય બજારમાં પણ જે બિલ વગર સોનાનો ભાવ 1,51,500 સુધી બોલાઈ ગયો હતો તે અત્યારે 1,50,000 છે. એટલે કે $1,500 ઘટાડો ગઈકાલ કરતા આજના ભાવમાં જોવા મળી રહ્યો છે. બિલ સાથેના સોનામાં પણ
1500 જેટલો ઘટાડો 1,53,400 આસપાસ બિલ સાથેનું સોનું વેચાયું છે. આગળ અગાઉ કહ્યા મુજબ એક સીમિત રેન્જમાં સોના અને ચાંદીના ભાવ રહી શકે, થોડા દબાણ સાથે પણ રહી શકે, પરંતુ હજુ એકદમથી મોટો ઘટાડો અહીંથી આવે તેવી શક્યતા ઓછી ગણવી. એકદમથી મોટો ઉછાળો પણ નજીકના દિવસોમાં આવે તેવી શક્યતા પણ ઓછી. થોડો સમય સીમિત રેન્જમાં રહ્યા બાદ અગાઉ આપણે કહ્યું તે મુજબ જો ફેડ દ્વારા આ જે વ્યાજ દરોમાં ઉછાળો કરવાની વાત છે તે ઉડી જશે, એટલે કે ઉછાળો નથી કરવો તેવી વાત આવી જશે, તો ફરીથી સોનાના ભાવમાં ધીમે ધીમે એક વધારો જોવા મળી શકે છે. તો આ હતી અત્યાર સુધીની અપડેટ. આગળની અપડેટો માટે આપણી સાથે ખાસ જોડાઈ રહેજો. અપડેટ પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને આ માહિતી શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને પેજ ફોલો જરૂરથી કરી દેજો. આભાર.